મિત્રો રૂહી પડી ગઈ છે અને રૂહીની બરાબરનું વાગ્યું છે, આપ જોઈ શકો છો. જોઈ લો. અને ખરેખર એનું લોહી એટલું બધું બ્લડ નીકળી ગયું છે ને, આ લેગી પડી ગઈ છે ને, અહીંયા જો આ બધું હાથ પડી ગયો છે. ભાઈ મેં લોહી જોયું ને, લોહીથી ગભરાઈ ગયો. લોહી કેવું બધું ચોટી રહ્યું છે તો લેગી કઈ નાખું લાઈ જો આ લોહી, આ બધું આ બ્લડ, બધું બ્લડિંગ છે, આ બધું બ્લડિંગ છે, બધું જ આ બધું જ. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ અવર માય ન્યૂ બ્લોગ. તો મિત્રો હું છું આપનો પ્રિય પિયુષ. તો બ્લોગમાં કન્ટિન્યુ બને છો. તમારો ભાઈ પણ કમ્પ્લીટ રીતે સારો પણ થઈ ગયો છે, છતાં પણ અત્યારે ગોળીઓ દવાની કોર્સ મારો ચાલુ જ છે. જો નહીં મટે તો પછી હું રિપોર્ટ કરાવી લઈશ, બિકોઝ ઇન્જેક્શન મુકાયું છે, પછી બોટલ પણ ચડાવ્યું છે, છતાં પણ નહીં મટે તો આ ફરવું ડાયરેક્ટ દવા નથી કરાવવાનો, કેમ કે પછી રિપોર્ટ કરાવી લઈશ. જો રિપોર્ટમાં કદાચ રિપોર્ટ ના કરાવો તો કીટાણુ વધી જાય, કીટાણુ ઘટી જાય, એવું પણ થઈ શકે. કેમ કે આગળ મિત્રો 24-25 તારીખ મારા શાળાનું લગ્ન આવે છે, તો ફૂલ એન્જોય મસ્તી કરવાની છે. તમને બ્લોગ પણ મારે એન્જોય કરાવવાની છે, લગ્નના તમામ બ્લોગ મારે શૂટ કરવાના છે, એટલા માટે તમારા ભાઈને સાજું થવું જરૂરી છે. તો કંઈ નહીં મિત્રો, તમારા બધાના આશીર્વાદ છું સાજો જ થઈ જઈશ, આઈ હોપ. તો બ્લોગમાં કરીને બનાવી રહેજો. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીએ. ફાઇનલી મિત્રો મમ્મી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું શું લઈને આવ્યા છે? આજે દેખાય શાકભાજી લઈને આવી. બતાવવું પડશે શું શાકભાજી લઈને આવ્યા છે તમે? ચણાદાળનું દૂધી લાવી. ઓ બાપરે, ચણાદાળનું દૂધી લઈને આવ્યા? પછી તુવેરની દાળ લાવી બનાવી હોય તો ના, તુવેરની દાળ નહીં મજા આવે. આપણે દૂધી અને ચણા બનાવો, એ લચકા સારા પણ લચકા સૌ રસાવાળા, રસાવાળા, કોરા નહીં. કોરા નહીં. એક્ટિવા હા તોય જતા નહીં, પણ માં તો અહીં નજીક દુકાન અહીં લાઈન પણ આવવાનું, તો જે ખાવું હોય ખાજો. એ વસ્તુ સાચી. જેને ખાવું હોય ને ખાય, પણ દાળ ચડતો કેળમ બધું ખાય. સાચી સાચી વાત. એમને સારું સારું ખાવું હોય તો એક્ટિવા જવું પડે નહીં મમ્મી? એક્ટિવા લઈને જવાનું, બનાવી દેવાનું. હા, બનાવી દેવાનું. અને જો પછી અમારું મારું લાયેલું ખાવું હોય તો જે હોય બનાવવું પડે. હા, ના અમે એવું સ્વીકારી છે. તમે જે લાવશો અમે ખાઈ લઈશું, ટેન્શન ના તમે કરશો. તો અહીં પેન ડગલું ભરો તો એક્ટિવા, હું તો આખા બજારમાં ફરીને આવું. પણ મારી મમ્મી તો એક્ટિવા શીખી જા ને. મને શીખવાનું પણ હે. પણ ખરેખર મમ્મી જો ખોટું ના લાગે વસ્તુ, તારા પગ ના પોકે ને એટલા માટે. તારા પગ પોકતા હોય ને તો મસ્ત તને એક્ટિવા આવડી જાય, બોલ. પણ તારા પગ નહીં પોકતા. હા, એકાદ વર્ષે લોકો શીખે છે, એવું કશું ના હોય. એજ ઇઝ જસ્ટ અ નંબર મમ્મી, એજ ઇઝ જસ્ટ અ નંબર. બરાબર, ઉંમર ખાલી એક નંબર છે. બાકી જો આપણા શોખ 80 વર્ષ ના થયા હોય ને તો આપણો શોખ એકદમ અલગ હોવો જોઈએ એમ. આ છોકરા ટોમેટો ખાસી જો મીઠા 1.5 કિલો લાવી. કેટલા? 1.5 કિલો. 1.5 કિલો ટામેટા તો ખાય ને પણ છોકરો ખાય, પણ અમને મીઠું નાખીને આપવાનું મમ્મી. હા, તો શું ખાય? હા, તો બસ ચાલી જાય. ચલો, એક જ દૂધી મમ્મી લાવી. એ દૂધી તો ચણા દાળ ને દૂધી બનાવવાની એટલે એક જ દૂધી ચાલે. મિત્રો વિનની બૂમ આવી છે, હવે વિનને અમે લેવા માટે જોઈ લઈ રાખ્યો. ખરેખર મિત્રો રોજ એવરી ડે 10 વાગે સવારે ઉઠવાનું. કેટલા વાગે? 10 વાગે નહીં વીરુ? 10 વાગે ઉઠું છું તું? હા, આ વારી ખરેખર બાપના રાજમાં રહેર છે ને. મોટો થશે ને પછી ઉઠી જશે વહેલો. હા, એક મિનિટ મને એક બ્લોગ તો બંધ કરવા દે. ગુડ મોર્નિંગ કે. ગુડ મોર્નિંગ. જય માતાજી બેટા. બસ બસ, જોરદાર લાગો છો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર એકદમ સ્ત્રી સુંદર લાગે ને તો પતિની આવકમાં વધારો થાય, પતિના ભાગ્યમાં ચમકારો આવે, પતિનું ભાગ્ય સુધરે. જો પત્ની રોજે રોજ આવી મસ્ત મજાની સુંદર થઈને ફરતી હોય તો સાચું રિયલી છે. હા, હવે મસ્ત મજાની સિંદૂર કરી નાખો, ચાલો લગાવી દો, લિપસ્ટિક લગાવી દો, પાવડર લગાવો, એ બધું કરો, એનાથી પણ મસ્ત લાગશે તમે લોકો. વેસલીન લગાવે છે. હું 3 ડબ્બી લાવ્યો તો બકા. ક્યાં ગઈ આવી? સ્પેશિયલ તારા માટે લાવ્યો છું 3 વેસલીનની. યાર આ ઉંમર છે તૈયાર થઈને હરી ફરી ફરવાનું. હું અમારી રીતિકાને એવરી ડે મિત્રો, એવરી ડે મારી રીતિકાને કહેતો જ હોઉં છું કે પ્લીઝ કંઈક બહાર જવાનું હોય યા ના જવાનું હોય, લગ્ન પ્રસંગમાં જવાનું હોય યા નાના મોટા પ્રસંગમાં જવાનું યા ના જવાનું હોય, પણ એવરી ડે તારે તૈયાર થઈને ફરવાનું. રોજે રોજ સારી નવી નવી સાડી પહેરવાની, રોજે રોજ મસ્ત રીતે ફરવાનું, નવી લઈ આપવી પડે ચાલન પહેરવા. મિત્રો અત્યારે તમે જો ધારું ને તો તિજોરી બતાવું ને તો આખી તિજોરી સાડીથી ભરેલી છે. એવી ચાલન થોડી પહેરાય, રૂટિનમાં પહેરાય એવી. ગમે તેમ પણ તું આમ જો આ કી પહેરજે સાડી એમ પહેરી. રૂટિનમાં પહેરાય એવી છે. રૂટિનમાં પહેરાય હેવી કે મીડિયમ કહેવાય. પહેરામાં હેવી ના લાગે. એ તો બધું એવું જ રહેવાનું. પણ અને ત્યાં પેલી સાડી 300 રૂપિયાની મેં લઈ આલેલી, એ તો પહેર. કટે પર કાઢી નાખેલી સાડી એ તો બહુ જ ભારે લાગે. એ તો સિયારાની સાડી જો બસ રૂટિનમાં પહેરવામાં. જોઈ લો, સસ્તો ડબ્બો ઉતાર્યો. હા, સસ્તો ડબ્બો જોઈ લો. જે હોય છે કરો. આ સસ્તા ડબ્બામાં બહુ મોટું રાજ છુપેલું છે નહીં જેલું? આ ચારકોલ માર્કો ક્યારે લગાવશો તમે? લગાવવાનું છે આજ બપોરે. એમ રોજ ટાઈમ બકા હવે જો દિવસો નજીક આવે છે એટલે ફટાફટ એક તો સ્કિન કેર કર તું. સ્કિન કેર ચાલુ જ છે. શું ચાલુ છે? પાર્લરમાં જે સ્કિન કેર આવી.
પાર્લરમાં કઈ જવાનું છે અત્યારે? ત્યાર પછી સ્કિન કેર કરે એમ કહો એટલે પાર્લરમાં જવું. એટલે ઘરે ના કરે એમ? આજે 8 તારીખ છે, કેમ 7 તારીખ રાખું છું જીરું તું? આજે બુધવાર થયો. જો તારામાં શું છે ખબર? મારામાં વિશ્વાસઘાતના યુગ. ઓ બાપરે, તમને કોણ વિશ્વાસ? મને કોણ વિશ્વાસઘાત કરશે? તારા ઘર સાહસી સફળતા. રીતિકા સિંધુ મારે પૂરવાની આવે રોજે રોજ. તમે રોજ નવરાની વાત એટલે લાવ હું પૂરવું હતા. ના જોયું? પૂરાઈ ગઈ જો ગમે તેમ પણ લો હવે શું પૂરાઈ ગયો પછી? પૂરાઈ ગયો શું? જો એમ પૂરવી નહીં તો મેં તને કીધું પૂરવાનું બકા, પૂરવી ગઈ પણ ડબલ પછી લીટાડી જશે એટલા માટે. એના એમ નહીં, તમારા જમાનામાં આવી ઋતુ હતી ક્યારે? ઉનાળામાં ચોમાસું બેઠું હોય પપ્પા? ના એવું હે? નથી. તારે તો આવા જેઠ મહિનામાં તો વરસાદ પડે. હા જેઠ મહિનાના પાછલા 15 જાય ને હા. એટલે ચોમાસું બે ચોમાસું બે હા ચોમાસાનો 15 જૂનથી વરસાદ આપણે માંગીએ. બરાબર. હા એટલે આતા તો 12 માસ વરસાદ. 12 માસ વરસાદ નહીં, અને બીમારી વાતાવરણ ફાટી ગયું. હા, એટલે માણસો બીમાર પડે બધા. પણ જેટલા પપ્પા માણસો પાપ કરે છે ને એના પ્રમાણે આ કુદરત એવું થઈ ગયું છે, મને એવું લાગે છે. જેવા માણસો એવો કુદરત. કુદરત બરાબર. સાચી વાત. જેવા માણસો એવા કુદરત થાય, ભગવાન થાય એવું પડવાનું. સાચી તો આપણા અહીંયા તો ભગવાનની મેર છે કે આપણે એવું વાવાઝોડા કે વરસાદ એવું આવતું નહીં. વરસાદ થોડા છોટા પાડી જતો રહે છે. જતો રહે અને થોડું નુકસાન આપીને જતો રહે. બાકી બીજી જગ્યાએ તો એટલે બીજી જગ્યાએ તો બીજા શહેરોમાં તો પાયે માલ કરી નાખે. પાયે માલ કરી નાખે. ભૂક્કા કરી નાખે. ભૂક્કા કરી નાખે. જ્યાં લોકો ઠગે છે આપણા ગુજરાતીય લોકોને હા. ત્યાં આગળ ભગવાન કોપી જ જાય છે. ઓફિસ જાય છે. સાચી વાત છે. નહીં મમ્મી, પણ પહેલા તમારે કેવું હતું અને અત્યારે પહેલા કેવું? તો બહુ તાપ પડે. હા તાપ તો આપણા તારા- ગુજરાતમાં ભગવાન તો છે જ. છ જ નહીં? હા ભગવાન માતાજી પહેલા જ છે આપણા ગુજરાતમાં. અને ભગવાનની મેર છે એટલી કે ભગવાન આપણા પર રેમ નજર રાખે જ છે. હા. તમે શું બે શબ્દ કહેવા માંગશો? હું તો એવું કહેવા માંગુ કે આ લગ્ન વાળા બચારા લગ્ન ક્યારે કરે? કારણ કે જ્યારે નવરાત્રી ને દિવાળી આવે ને ત્યારે વરસાદ હોય, વૈશાખમાં વરસાદ હોય, ચૈતરમાં વરસાદ હોય, મહિનામાં વરસાદ હોય, તો કરે ક્યારે બચારા? માવઠું મોકલ અને કરે. ખરેખર અમે રીતિકાને એવી ચિંતા પડી ગઈ છે. કેવી ચિંતા કે? લગન એન ભાઈ લગન. હા કે 24-25 તારીખે એના ભાઈનું લગ્ન છે. કદાચ જો અહીં વરસાદ પડી ગયો તો પછી કેટલા રૂપિયાનો ખર્ચો માથે પડશે જીલું? અને મોડવા ઉડાડે તો ગયા વખતે કેવું બધાને મોડવા ઉડાડેલા. હા તો એટલા માટે એમ કે ભગવાન જેવું આ માણસ છે ને એવા ભગવાન થઈ ગયા. સાચી વાત છે. કઈ કશાય નક્કી નહીં. હા કઈ કશા ભગવાન નહીં. ભરોસે છોડવું પડશે બધી વાત. પણ તું ભગવાનને પ્રાર્થના કર એવી કે તાર ભાઈ લગ્નમાં વરસાદ ના પડે. ના જ પડે એવી જ પ્રાર્થના કરાય, એમ કદી પડે એવી કરાય. આ કેનું બરી કેદાર? યાર જો ના મમ્મી ફૂલ ગેસ કરીને બંધ કરવા જ ના ગયા, બરી ગયો. પણ તમે લોકોને બિલકુલ ખબર નહીં કે બકા આપણે ગયા. પણ મને નહીં ખબર કે ફાસ્ટ ગેસ આવું મેં જોઈ લો બધું પેલું કારું મસ્ત તપેલું થઈ ગયું છે. જો જો આવું આવું ના હરી આ બેદરકારી કહેવાય. મને શું કહો તો શું કોને મેં કહેવાનું? નહીં મીકી મમ્મી. એટલે મમ્મીએ મૂકીને ભૂલી ગયા. હા હા હું તો હા દૂધી અને કેવું તપેલું થઈ ગયા? પણ અહીં મેં હું દાળ મેલી નહીં આવી અને તારા પપ્પાની વાતોમાં ચડી ગઈ ને એમાં હું ભૂલી ગઈ. પણ આખી દાળ બધી ભરી ગઈ. હવે શું કરશો? એટલે જ કે ના વધારે સેમય થોડીક નાખરી. બીજી આખરી પણ વધારે બફાઈ ગઈ. બરાબર. પણ આ તપેલી ઘસા મમ્મી બહુ તકલીફ પડવાની નહીં? 11:30 વાગી ગયા છે ને રીતિકાએ જો જમવાનું બનાવ્યું છે કે નહીં બનાવ્યું ફટાફટ આપણે પૂછી લઈએ છીએ. જીલો, ભૂખ લાગી છે બકા, શું કરો છો તમે? હજુ શું કરો છો? રોટલી બનાવી. હજુ રોટલી બનાવો છો? જો લે મેં લોટે બાંધી દીધો છે. રોટલી ચણા અને દૂધી. દૂધી મને તો એ શાક બિલકુલ નહીં ભાવતું, પણ શું કરું? બન્યું છે. જોરદાર બન્યું છે. વાવ, જોરદાર હો ભાઈ. કેવું પડે કેવું પડે. પણ આમાં તો ગરમા ગરમ રોટલી હોય તો જ મજા આવશે. ગરમા ગરમ ખાઈ લો. ના હું એકલો ખાઉં? ના હે તે એ તો બીમાર હતો એટલા માટે બકા, બીમાર હતો એટલા માટે. બાકી તને છોડીને હું ક્યારેય ના ખાઉં. જાઓ તો છાપડી લઈ જાઓ. બસ આવું જ કામ બતાવવાનું. કામ કેવાય છાપડી લાવી કવાટમાંથી. શું ના લઈ જવું તો એ જફા થાય, એના કરતા છાપડી આપી દેવી મારે આગળ પડે. લો ભાઈ થોડી લેફ્ટ રાઈટ કરવી પડે. મારે જેટલું વજન થઈ ગયો 60 કિલો. 60 કિલો. ગઈકાલે આપણે ડાકોર ગયા હતા દવાખાને, ત્યાં વજન મપાયો નહીં. મારો મિત્રો 60 કિલો છે અને રીતિકાનો પણ 60 કિલો છે. નહીં જીલું? કમ્પ્લીટ થઈ ગયો બે. કમ્પ્લીટ બંને અમે સેમ છે. 60 કિલોના ત્રણ મનના લોકો અમે છે. ચાલો મિત્રો, જમવાનો સમય થઈ ગયો છે અને મસ્ત મજાનું અહીંયા જો મારું તો દુશ્મન શાક બનાવ્યું છે. મને બિલકુલ આ બધું વસ્તુ ભાવતું નથી, છતાં પણ આ લોકો બનાવી કરે છે. પણ શું કરું, ખાવું તો પડશે. આવું બધું ખાશો ને તો જ બીમાર ઓછા પડશો. એટલે આવું બધું ખાવાથી બીમાર ના પડે. કપૂર લીલોતરી શાક. જોઈ લો મિત્રો, હવે મસ્ત મજાનું આ શું બનાવ્યું છે તમે લોકો? એ ચણા દૂધીનું શાક. ઓય ગેંગ આવી ગઈ આપણી. અને મિત્રો મમ્મી ને પીહુ તો ગયા છે બજારમાં,
તો આવશે પછી ખાશે એ લોકો બિકોઝ ફોન કર્યો કે લેટ પડી જશે અમે એમ કીધું છે તો ફાઇનલી અને મને એ ખબર નહીં પડતી કે આ ચણા દૂધની શાકમાં બાજીનો રોટલો તું કઈ રીતે ખાઈશ ખાવો તો પડશે. ચાલો મિત્રો રીતિકા એક કલાકથી ઉપર શું કરે છે આઈ ડોન્ટ નો 4 બૂમો પાડી છે મેં કેટલી 4 બૂમો પડી છતાં પણ સાંભળતી નથી એટલે ઓય એ ચોલી શું કરો પહેરી છે યાર ઓય એ તો કન્ફ્યુઝન થઈ ગયું. કેમ જો ના તો હીલ પહેર્યા પછી બહુ ઊંચી લાગે છે પાછળથી. ચોલી હા જો પાછળ ઊંચી લાગે છે તું મને તો ના ફાવે હું. કેમ ત્યાં જો પાછળથી તો જો કેવું લાગે છે. પણ ચોલી ઊંચી બહુ લાગે છે ત્યાં હીલ પહેર્યા પછી તો હીલ તો પહેરવી જ પડે ને જાનમાં જઈએ. તો પહેરવી તો પડે. ખુલ્લા પગે જવાનું. એ વસ્તુ સાચી અરે. પણ આ તને ચોલી પસંદ નથી પસંદ પણ આવું તો ના ચાલે ને. પસંદની વાત કઈ રહી. તો પછી આવી હીલ વાળી તો હીલમાં પહેરે તો ઊંચી તો પાછળ થઈ જાય ના ચાલે ને. જો હોય જોઈ તો શું કરશું હવે તો હું ધમકો એ કરું. તો બરાબર પાછી આપી દો જો પછી હીલ કાઢી નાખે પછી આવું થાય. મને બિલકુલ ચોલી ખરાબ જ લાગે છે તને કહું શૂટ જ નહીં થતી તો શું કરીએ કો. પાછી આપી દો નહીં ફાવતી હવે. હે નહીં ફાવતી. એટલે પણ 4100 રૂપિયાની ચોલી લીધી છે પાછી કઈ રીતે આપવાની આવું કેમ બોલું છું તું તો હીલમાં તો ઊંચી પડે છે તો પાછળથી આ રીતિકા મને બધી ખબર જ હોય યાર હો તારી નોટંકી મને બધી જ ખબર હોય જ્યારે લેતી વખતે ગાઈસ એને બધું કશું વિચાર્યું નહીં 4100 રૂપિયાની અમે ચોલી લાયા છે ઓછી નહીં હવે 4100 ની ચોલી અત્યારે એમ કે મને નથી પસંદ અને મને આ ઊંચી પડે છે તો પછી ત્યાં કટિંગ શું કરાવડાવી કટિંગ એટલા માટે કરાવી બહુ ધસડતી હતી તો ત્યાં. પછી અત્યારે ઊંચી પડે છે તો રાખવી પડશે તારે પણ હવે કઈ બાજુ નાડું ફીટ બધું તો કમ્પ્લીટ એડજસ્ટ થાય. હવે પાછી તો અપાય જ નહીં. મારે પહેરવી જ પડશે. શું યાર તારું બે મન છે ને રીતિકા મને બહુ ગુસ્સો આવે છે ખરેખર પણ લાગે છે કેવી સારી લાગે છે. સારી લાગે છે જીલવું પણ 4100 રૂપિયા બકા આપણે આપે છે આપણે પૈસા વસૂલ કરવાના છે ખબર પડી તને તો વસૂલ તો કરવા જ પડશે ના ગમતી હોય તો. તો પછી પહેલા શું જોઈને જીલું ત્યાં ચોલી પસંદ કરેલી પસંદ તો કમ્પ્લીટ કરેલી પણ એની હીલ પહેરું ને તો બહુ ઊંચી થઈ જાય છે. પણ આમ ખરેખર તને ખોટું ના લાગે એક વસ્તુ કહું બકા તું પહેરું છું રિયાલિટીમાં કહું છું હો? બિલકુલ સારી નહીં લાગતી આ ચોલી પર ખરેખર ત્યાં પછી તમે શું યાદ ત્યાં આગળ કે સારી છે એમ કરીને લેવડાવી. પણ એવું નહીં કે આમ શું ખબર કે તમારી આશાએ મેં લીધેલી. અરે વસ્તુ સાચી આજે ચોલીમ તો મને બહુ ફાવતું જ નહીં. આજે તમારી તમે બધું રીલ્સો જો બધાને જોતા હોય રીલ્સો તો મને એમને ખબર પડે. જો આવું લાગે છે ઊંચી જો નીચે ઉતારી. નહીં મને પણ આટલું બધું નીચે ના પહેરાય રીતિકા આટલું બધું નીચે તો પહેરાતું છે વાત કરું છું આટલું તો જોઈએ જ ને. ના 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 બિલકુલ સારી નહીં લાગતી આજે આપણે ચણિયાનો નાડો બાંધીએ ને હા. તો એનું તો જોઈએ જ ને એટલું તો. પણ ખરેખર એક વસ્તુ કહું આ બધું ખરાબ લાગે છે બોલ નીચે કયું ખરાબ લાગે. આમ તું તે કોથરો પહેરે મને તો એવું લાગે છે રીતિકા તું કેમની આયનામ જો કરું છું તેમ પસંદ છે કે નહીં પસંદ ચોલી નહીં પસંદ મારે તો અહીંયા નહીં પહેરવાનું. કેમ નહીં પહેરો બ્લાઉઝ નહીં સીવ. કેમ ના આવું ના ચાલે ભાઈ 4100 રૂપિયા આપે છે રીતિકા ના ના પહેર પણ જોરદાર લાગે છે યાર પણ ઊંચી પડે છે કેટલી બધી ઊંચી પડે જોવો ને આટલી બધી ઊંચી પહેરે. તો પછી તે શું જો લીધી હતી જીલું લીધેલી તો કમ્પ્લીટ પણ ઊંચી વધારે કરી દીધી એ ભાઈ. તે વાંધો નહીં પણ તું નીચે પહેરજે ને હિલ કા નાખું એટલે મસ્ત આવી જશે તો હીલ વગર જવાનું પણ બીજા ચંપલ હોય જ નહીં મળે જ નહીં બીજા ચંપલ હીલ એકદમ ફ્લેટ હોય. ફ્લેટ સારા ના લાગે. એમ હું એક કામ કર તું મને ચાલીને બતાવી હું તને હું કરું ને સમજાવું શાંતિ દિમાગથી તું ટેન્શન ના લે તું પહેરીશ મસ્ત લાગીશ જો આગળ આવો કમ્પ્લીટ લેવલ છે લેવલ કમ્પ્લીટ પણ બહુ ઊંચી પડે છે. કમ્પ્લીટ લાગે છે લોકો છું પહેરજે બકા મસ્ત લાગે છે મારું માન રાખ મારા માન માટે તું પહેરીશ કે નહીં પહેરું પહેરીશ પણ આવું એટલે મસ્ત લાગે છે તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરજો અમારી રીતિકાનું થોડું અંદરથી મન દુઃખ થઈ ગયું છે કે ચોલી તો કમ્પ્લીટ હતી પણ પેલા ભાઈ કટિંગ વધારે કરી દીધી છે કટિંગ વધારે હા અને એની ઊંચી હા વધારે કરે. ઊંચી વધારે લાગે છે ના ના આમ તો મસ્ત લાગે છે જીલું કહું છું જો બકા મેં બહુ એટલી બહુ જ મનથી ચોલી લેવડાવી છે પણ તાર પહેરવી પડશે પહેરવી તો પડશે જ પણ ગમતી નહીં પહેરવી પડશે. જો એવું ના બોલીશ ગમાડવી પડશે તારે ગમે તેમ કરી હવે શું કરીએ. ખાલી આ કેમ ખુલી જાય એ જ ખબર નહીં પડતી યાર હા આ જે અંદરની નેટ છે ને હા એ જો કેવું બસ જો આજ પ્રોબ્લેમ છે આનો કશું પ્રોબ્લેમ છે તારે આમ કરવાનું પડશે. હા એમ કર નાખ પટાકી જો બહુ જાડે દેખો. હવે તું મને ચાલીને બતાવી ફરતી આવી એક મિનિટ હું કહું પછી આવી જા ફેશન શો મેં હેડ પછી જા હા ફેશન ફેશન શો મેં મજા મસ્ત લાગીશ મન નહીં ફાવે. ના 2 સ્ટાર્ટ ચાલ ચાલીને આવી ઓકે જોરદાર લાગે છે અમારી બ્યુટી ક્વીન છે બ્યુટી ક્વીન મગજ ગોળું થઈ મગજ ગયું. કોને પણ મસ્ત લાગે છે ઊંચું બહુ પડે છે.
ઓ રીગા એમને છે ગરબા ગાતા આવડશે મને એમ કે ને ખાલી મને જ કહેવાનું છે હે ખાલી એક ઓ ખાલી દોડી લેતો આ છે આપણે ડાન્સ કેવી રીતે કરશું એ તો કે રાતે ડાન્સ નહીં કરવાનો આપણે હજુ પણ તમે વાજાઈ નહીં એ તો કરી લઈશું સેન્ડિંગ ના કરે ભૈયાનો શોખ લેવાનું છે આપણે તો કઈ વાત નહીં. ઓ ફૂંડી રીગા ઓમ ગોળ ફૂંડી ખાવા છે તારાથી જોરદાર પહેરી છે તમે. હિલ પહેરી છે ને તે હા. તે છતાંય કમ્પ્લીટ કેટલી હિલ પહેરી? બાપરે બહુ મોટી હિલ છે હા બાપરે હિલ છે બહુ મોટી લીધી છે પણ એ તો હિલ તો જોઈએ જ. આમ ગોર ગમોરી યારો ઘાઘરો કરનો જીલો આમ ગોર એ તો નવરાત્રીનો આવે આવો ના આવે. હે નવરાત્રીનો આવે. જોરદાર પણ લાગે છે એટલે તેમ લાગે એમ પણ ગાડી બહુ દેખું. ના જાડી નહીં લાગતી એ તો માપનું જો ભાઈ હંમેશા ચોલીમાં ભરાવદાર જ સારું લાગે ભરાવદાર લાગે. પાતળું માણસ બિલકુલ ના સારું લાગે કારણ કે પાતળું પેલું હોય તો હેંગર લટકાવી હોય ને. હા એવું લાગે તેરાને ચરના ક્યાં ગતા રહે બધું ઘરનું મેં કર્યું કપડા ધોયા ઝાડુ પોતા કર્યું વાસણ ધોયા ખાવાનું બનાવ્યું ક્યારના કઈ ગતા રહે છે ઘરના બધા મારે જ કામ કરો ચલો જોઈએ ઓહો રાજા મહારાણી જેમ તમે બેઠે બધું મારે જ કામ કરવાનું નહીં કોમ કરી થાકી ગઈ છું તમે કશું કામ નથી કર્યું ઘરનું બધું મેં જ કામ કર્યું કપડા ધોયા ઝાડુ પોતા કર્યું તમે તો ક્યારના મોબાઈલ ચલાઈ કરો છો બધું ઢોલ મારી તો જીવાતમાં બેસી જાય તમારે ઢોલ બોલ કઈ ઘરના બધા મારા જ કામ કરવાના મને એકલી જ પહેરાયેલી છે તમે નથી પહેરાય તમે નાના છો એટલે તમારે કશું નહીં કરવાનું ને જેઠાણી બધું કામ કરશે હું તો રાણીની જેમ બેહી એવું ના ચાલે એ બધું તમારા પિયરમાં ચાલશે એ નહીં ચાલે સાસરીમાં પછી સાસુમાં કહી દઈશ કે બધા ઘરના હું જ કામ કરું છું હું જતી રહીશ ને તારે તમને ખબર પડશે દેરાની તમે મને બધું બોલી ગયા ને એટલે મારા પપ્પાને અહીં બોલાવું છું ઓહો દેરાની તે મારા તમે તમારા પપ્પાને શું લે બોલાવો તમે તમારા ભાગનું કામ કર્યું કશું કર્યું ના તમે નવા છો હું 2-3 દાડા પહેલા જ આવી હતી તો એમ કશું નથી કરતી તો મારે સાંભળવું પડે અને તમારે કામ શીખવું હોય તો મને કહેવાનું નહીં તમે તો મહારાની જેમ બેરો એવું ના ચાલે પછી એવું ના ચાલે દેવરાની રેડી થઈ જજો આપણે બહાર જવાનું છે અને તમે નવા છો તો મને કહેવાય ને કે મને જેઠાણી આ બધા કામ શીખવાડ તો હું શીખવાડું ના તમે તો શીખવું કોઈ તમે ગણપતિ દાદા પછી લાગો તો હું કામ કરીશ હું કામ કરીશ પણ તમે કહે કે હું નવી આવી એટલે મને કશું આવડતું તો નથી તો તમે મને બૂમ પાડી એવું ના કે જેઠાણી મને આ કચરા પોતું મારતા શીખવાડો વાસણ ધોતા શીખવાડો કપડાં ધોતા શીખવાડો એ બધું નથી મોઢા મગ ભરેતા તમે નાતું કહેવાતું તે હે ને તમે બહાર જતા રહો એકલા તે બહાર જતા રહો તો મમ્મી નતા ઘરે તો મમ્મીને ના કહેવાય મમ્મી તો બજારમાં ગઈલી બજારમાં ગઈ હતી તો ફોન મારી ના કહેવાય મને ફોન મારી ના કહેવાય કોકને પણ ફોન મારીને કહેવાય તમારા જોડે એક ફોન છે તો ફોન મારી ના કહેવાય તમારથી મારી જોડે તો ફોન નહીં તારે હમણાં ફોન કોણ ચલાવતે તું તમારું માથું ચડાવતે તું હા ને તારો ફોન લેતી હતી હું તો મારો ફોન લેતી હતી પણ કોકનો પણ મમ્મીનો પપ્પાનો ઘેર પણ ફોન હશે ને તમારા પપ્પા ઘરે છો પણ તમારા પપ્પાએ તો તમને ફોન તો આપે તો હશે ને કે ભાઈ કાઢ્યો તો કહેવાનું નહીં કોકનો તો હપત કરી આપો ત્યાં દુકાન દુકાન છે જ ને કેટલી બધી છે એ તમે કોઈ દાડો નવા આયા એટલે ગમે નહીં ગયા ને એટલે કશું ખબર નહીં પડતી તમે ઘરમાં બેરોમાં હવે ચાલે કર કશું ઘરના કામ ના કર એટલે કશું આવડત ના ને એટલે ફોનની દુકાન ના ખબર પડે કશાની ખબર ના પડે એમાં શું થઈ ગયું પણ દેરાની આપણે સાથ કરીએ છો પિયરમાં તો બધું ચાલે પિયરમાં તો આપણી ભાભીઓ કરતી હશે પણ હવે આપણે છે ને સાસરીએ છો એટલે કાલે જતી રહીશ ને તો જોજે તને કામ કરવાનું તેવો તું કાલે જતી રહીશ તું પાછી આવવાની છું ને ઓ તું હવે મોટી થઈ ગઈ ને તને વરાઈ દીધેલી તારું 10 વર્ષ એવું બધું પતી ગયું હોય અને કાલે મને લેવા આવવાના ભાઈ હું જતી રહીશ ને ત્યારે તને પ્રોબ્લેમ પડશે પછી જેઠાણી જતા રહે એટલે ઘણા બધા મારે કામ કરવાનું એવું પછી બોલીશ તે શું થઈ ગયું આમાં તો શું થઈ ગયું તો આજે કોમ ના કરત મારા જોડે મદદ ના કરવા લાગો કે લાવો જેઠાણી ઘણા બધા કામ કરે છે તો હું તો થોડી કેને મદદ કરવા લાગુ તે આમાં શું થઈ ગયું એ
એમાં શું થઈ ગયું એમાં શું થઈ ગયું એક જ વાર એમાં ના હોય ને. ઓ ગાઈઝ, તમે લોકોને બંને લોકોની દેરા જેઠાલાલની કોમેડી સારી લાગી હોય તો પ્લીઝ યાર બ્લોગને લાઈક કરો અને કમેન્ટ કરો, અને જેટલા પણ આ બ્લોગ બધા જોતા હોય એ બધા તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને સગાવાળા પર મોકલો. અમારી પીહુ રૂહીની નોકઝાક. ઓકે, એટલે ખરેખર બંને છોકરીઓ બહુ જ ઇન્ટેલિજન્ટ છે. આ બધી તમને બધે હસાવવા માટે હું બધું આ કામ કરાવડાવું છું, બિકોઝ બંને છોકરીઓનું ટેલેન્ટ પણ બહાર આવે અને સારો એવો બ્લોગ પણ બનાવે. તો કંઈ નહીં મિત્રો, આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટથી તમે પણ લાઈક તો કરી દેજો. ઓકે, અને કમેન્ટ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. શું કહેવું બેટા? પપ્પા ભાગી ગયા. અરે તું મને મિત્રો રૂહી પડી ગઈ છે અને રૂહીની બરાબરનું વાગ્યું છે, આપ જોઈ શકો છો. જોઈ લો. અને ખરેખર એનું લોહી એટલું બધું બ્લડ નીકળી ગયું છે ને, આની 200-250 ગ્રામ જેટલું બ્લડ નીકળી ગયું ને. આખું ઉપરનું જે ડ્રેસ પહેરેલો એ પલળી ગયો ના લેગી આ પણ લેગી પડી ગઈ છે ને, અહીંયા જો આ બધું હાથ પડી ગયો છે. તું બેટા કેમનું પડી ગયો મને એમ તો કે? નીચે પછી આગળ પડી ગઈ. જો અહીંયા વાગ્યું. અત્યારે અમે મિત્રો દવાખાને જઈને આવ્યા છે, પણ બેટરો મારે શું કહેવાય ફોનમાં બેટરી નથી એટલા માટે હું બ્લોગ શૂટ ના કરી શક્યો. પણ ખરેખર બહુ દુઃખની વસ્તુ છે. અને જો પાછલા મગજમાં વાગ્યું હોત ને તો અત્યારે મારું રૂહીને બહુ વાગ્યું હોત. પણ અહીંયા ચીડો પડી ગયો છે, અહીંયા ચીડો. એટલે નીચે ચોકડી છે ને એ ધડ છે તો આગળ આને પગ લપસી ગયો ને તે પડી ગઈ. પણ ધોન રાખવાનું બીજા છોકરાઓનું. પણ આપણે ઘરમાં હતા ને તમે 2 મિનિટ પહેલા જ કઈ ના આયા અંદર આયા છોકરાઓ તો રમો. તો તને દુખા બેટા? હે કઈ કા દુખે છે? કોઈ ધનુનું ઇન્જેક્શન આ મૂક્યું નહીં? ના એટલે રસી મિકાયેલી છે ને બધી એટલે કશું ના થાય એમ. અહીં બેસ, અહીં બેસ. દવા પીવડાવી દઉં ખાલી. હા, દવા પીવડાય. એવું કે પાછલા મગજમાં એને વાગ્યું નહીં, શું કરવાનું? એને બરાબર હવે દવા ગોળી પીવડાય. કાલે પાછું 2 પેપર સ્કૂલે જવાનું છે. એ તો જશે. હવે બેટા વહેલું ઉઠાશે ને કે બીજા દિવસે પેપર લઈ જાય નહીં જવું કહું છું. થોડી મોડી મોકલવાની. તાળો થાય. ના ના, એટલે વાંધો નહીં, પેપર બીજા દિવસે અપાઈ દઈશ. મોડી જાય તો નહીં. હા, મોડી જાય એને દવા ગોળી પીવડાવી દે. રૂઈ આવા જો બેટા, જો લો એ વાગ્યું છે. તો બેટા તું મસ્તી ના કરતી હોય રમતી ના હોય તો બધું વાગે ખરું છે ને. એ કાકા એમની એ છોકરીઓ જોડે જ બેહી રહેલા હતા પણ એ કેમ નહીં પડી એ જ નહીં ખબર ને એને. પેલા કેમનું પડી ગઈ ખબર ના પડી? બોલ મને. મારો જીવ હોય ઊંઘ કેવો ઊંઘમાં ઊભો છે ના આવ્યો બોલું. એ દવા પીવડાવી લે. બધી દવા બીજા બેટા ગરી છે કે ઓરેન્જ વાળી? બસ અહીં આખો ટોકા નહીં, ચીરો પડી ગયો. પછી મેં લોહી છું ને, લોહીનું ગભરાઈ ગયો. હા ના ના, ઓને તો કેટલું બધું ખાસું બહુ લોહી નીકળી ગયું યાર. નીકળી ગયું. એટલે મોરસ પેલું મોરેસ ખવડાવીને પાછું ઉપર ઊંઘી ચેવી દીધું ને એટલે ઓછું થઈ ગયું તો ધીમે ધીમે નીકળતેલું પછી તો ડોક્ટરે દવા લગાવી એટલે પાછું વધારે ઓછું થયું. ના ના, બહુ ખતરનાક હોય. વાગ્યું પણ એને બ્લડ બહુ નીકળી ગયું. એટલે માથામાં વાગે ને એટલે નીકળે જ બ્લડ. પણ આ લોહી કેવું બધું ચોટી રહ્યું છે? તો લેગી કઈ નાખું લઈ જો આ લોહી, આ બધું બ્લડ, બધું બ્લડિંગ છે. આ બધું બ્લડિંગ છે, બધું જ. આ બધું જ કહું છું બેટા, તમે લોકો ધ્યાન રાખો. તમે લોકો ના ફરફર કરશો. આ જો તો આ બ્લડ, આ બધું મારા હાથે કેટલું બધું બ્લડ હતું પણ મેં ધોઈ નાખ્યું. એટલે રૂહી બરાબર કર્યું ને તારા પછી લોહી પણ રહ્યું. પાટો છોડવાનું કીધું. હા, તો એને માથામાં પાણી પડે ના કીધું બિલકુલ. 3 દિવસે પાટો છોડ્યો કે એકદમ ના. એનું લોહી જોઈને જ મારું દિમાગ ખરાબ થઈ ગયું. બોલ, પેલું ચીરો ખાસો આવડો લોગો થઈ ગયો. આટલો મોટો આટલું બધું ખીલી ગયું છે. એ રૂજ આવતો બહુ વાર લાગવાની એને. હવે એ બાજુ રમવાની જવાનું સીતુડો ને બીતુડો બધા ખાવાના આવી જાય. એને આમ ઊંધી બેહેલી એમ કે છે આ તો. જો જોઈ એટલે એ ફરી ગયો પાછી ફરવા ગઈ એટલે એમની પાછી આમ ઊંધી બેહેલી ને, ઊંધી બેહીને પછી આમ ફરવા ગઈ અને એમનું બેલેન્સ ના રહ્યું એટલે સારું પેલું ચોકડીમાં પડી. અને ચોકડીમાં ના પડી હોત ને તો સીધી નીચે જાત ગટરમાં. ચોકડી પડી તો એ વાગ્યું એમ. એ નહીં, પણ ગટરમાં ગયો તો વધારે વાગત ઠેક નીચે ઠેક હાથ પકડ્યું ભાઈ ના જાત નાર માર બધું. વાળો કરો ને આપણે હા, અરે પથ્થર મીકી રાખે આડા ઘરવાળો કરો ને એટલે આ તો આવું સાચું. એમને ઓની જગ્યાએ પેલું વીર હોતો કેવું વાગત મને એમ કે. એને બહુ શોખ હોય. એ બાજુ ને એ બાજુ નેચર નેચર રહે. એ દવા મૂકી ને એટલે એને કેડશે નહીં, રૂજ આવે છે. આપે જો એ આ લગી કે નાખ બેટા. જો આ રુચિકા આપણું બ્લડ બ્લડ સાફ માફ તો કરાવો. નાખું આયો ઉઠો જાય આવી ગયો ખોરામ પછી. તો ખરેખર મિત્રો બપોરે તો મારા રૂહી અને પીહુ બંને જણાએ મસ્ત મજાનું દેરાણી જેઠાણીનો ભાગ ભજવ્યો હતો. અને તમે અગાઉ જોયું હશે ગઈકાલે સાસુઓનો ભાગ ભજવ્યો હતો, અત્યારે દેરાણી જેઠાણીનો ભાગ ભજવ્યો. પછી નીચે આવે છે પછી ત્યાં ગાર બેસે છે અને બેસીને પછી ત્યાં ગાર રમે છે. બંને જણા ઝઘડે છે. પછી હું બંને જણાને બોલું છું કે અહીંયા તમે લોકો આવી જાઓ, ત્યાં ગાર વાગી જશે, ત્યાં ગાર ન રહો. તે પછી પીહુ આવી જાય છે આ બાજુ અને રૂહી ત્યાં બેસી રહે છે. રૂહી પાછળ ખસવા જાય છે ને પાછળ ગબડી પડે છે. અને પછી લોહી લવણ થઈ જાય છે અને એટલું બધું લોહી નીકળી ગયું છે ને કે ના પૂછ્યો વાત. આશે કેટલું બધું લોહી નીકળી ગયું છે. આસો આખો આગળનું શર્ટ પલળી ગયું લેગી બગી મારો આખો હાથ લોહીવાળો થઈ ગયેલો. હજુ ને પગે બ્લડ વાળા છે. કાપડ આખું લોહીવાળું થઈ ગયું બધું.
જો તમને બતાવું, અમે પહેલાં તો આ રૂમ છે, જો આ રૂમ અમે ચીવી નાખ્યું છે. ક્યાં ગયું? જો આ રૂમ ચીવી નાખ્યું છે. આ રૂમથી પછી એના લોહી થોડું બંધ બેસ્યું, તે છતાંય રૂમથી કેમ કે ઘા એટલો ઊંડો પડી ગયો હતો ને, તો પછી રૂમથી ના બંધ બેસ્યું, તો પછી મેં કાપો મારી દીધો. જો આ આખું આ બધું લોહીવાળું છે. જો આ બધું લોહી લવણ, આખો કાપો લોહી લવણવાળું થઈ ગયું છે. પછી અમે આ કાપો મારી દીધો. આ પટ્ટો બાંધીને અમે ગયા હતા. ડૉક્ટર સાહેબ બોલતા હતા કે આવી રીતે કેવી તમે ધોઈ નાખો છો, તો તમને બતાવું ત્યાં કે આ તો કોઈ ધોઈ નાખ્યું છે. આ ધોઈ નાખ્યું છે ને, આ ધોઈ નાખ્યું જો, કારણ આ આખું પડી ગયું હતું, એનું લોહી થઈ ગયું હતું. એટલે ખરેખર આ છોકરાઓ છે ને બહુ જિદ્દેલા છે. કોનું કીધું મોતે? હા, જીદ બહુ કરે એટલા જીદ બહુ માટે કરે. આવું થાય. મેં કીધું બેટા મૂકો આપા આવતા રહ્યા, તો પીહુ કેવી મોની ગઈ. મોના ના તો બધું કશું ના થાય. હું તમને સ્પેશિયલ કહેવા માટે આવેલો. આવી ગઈ તો તર ના હોય તો પછી કશું થાય. હવે પરીક્ષા આપવાની બે પેપર છે. કઈ નહીં, પેપર ફરી અપાઈ દઈશું. આરું સવારે એકદમ ના ઉઠાય બકા, તાળો થાય, મગજ દુખે ને. મોડા જજો લઈને વધુ ને 8-9 વાગે. બધું ફોન કરીશું ટીચરને. એટલે 1 કલાકનું પેપર ભરાય 10 વાગતો લગી. હા વાંધો નહીં. 9 વાગે જજો. હો દુખાય બેટા તને? આડી પડી જાય પણ ક્યારનું ઊંઘી જામ કહું તો આડી નહીં પડે. જો લો કેટલું બ્લડ છે, જો તો જો કેટલું બ્લડ ચોટી ગયું બેટા. જો કેટલું લોહી છે આજુબાજુ, જો બધું જો કેટલું લોહી નીકળી ગયું. જોયું ને તે? હે આવું મસ્તી કરીશ હે બેટા? બહુ રમત ત્યાર થઈ ગઈ. આ કેટલું બધું બ્લડ છે, જો તો આપણા. એને ફોનનો ખબર પૂછવા માટે ફોન આવ્યો. શું કહું છું? જોને કેવું વાગ્યું છે ને, જો તો મસ્તી બહુ કરે છે બેકા. પપ્પા ઓ મોટી કરી પેલા શું કે લોટા રમતી હતી, તે મામા બોલ્યા કે પેલા મામા બોલ્યા તે અમે હું નીચે નિયા રહી, તે ફરવા ગઈ તે પડી ગઈ નીચે. ખબર પૂછે બેટા? જો ને ખબર છે સારું છે કેમ કે કોઈને ખોતને એમ કે છે. જો પીહુ આવી ગઈ તો પીહુ તું બચી ગઈ ને પીહુડી. પણ આ તો ઊભી હું હેચકામનું ઉતારતી નથી. મકડી હું ઉતારી અભી નહીં ઉતારી. ના મન કે ઉતારું કે બધા વાડકાઈ પાડી દીધા બધું. એમ કે હેચકામી ઉતારી તો ઉતારી એવી એ બાજુ રમવાના આવી. બરાબર કાજુ સા હું શું કરું બકા? કે બકા બિલકુલ નહીં ધ્યાન રાખતી એના શરીરનું. એનું મમ્મીને નહીં માનતી, એના પપ્પાનું નહીં માનતી, કોઈનું માનતી નહીં. એટલે આવું થાય. હા, કોઈનું મોને નીકળે એવું થાય. તો દેરાણી જેઠાણી વાળો વિડીયો ઉતાર્યો. હા, દેરાણી જેઠાણી વાળો વિડીયો ઉતારી પછી એને વાગ્યું. અને ગઈકાલે સાસુ વહુનો વિડીયો ઉતારેલો. પેલો આમ કરીને ગયો ફોન ના આપે. એ જ ને, જો ને એ વિડીયો ઉતાર્યા પછી તો આ થયું. જો પેલા તને થયું, પછી હું પાછું બીમાર પડ્યો, પછી પાછું આ રૂહીને થયું. આપણે વીર પરિવારને નજર લાગી ગઈ છે કોઈની. હા, એટલે હવે મેડી માતાએ જઈને અને પછી આપણે દોરા લેતા આવીએ બેટા બ્લેક કલરના. એટલે પછી આપણે બધાને ગરમ દોરા પહેલે, કેમ કે આગળ લગ્ન આવે છે અને લગ્નમાં પછી આપણે મસ્ત તૈયાર થઈએ, પછી આપણે ફરી હરીએ, શોપિંગ કરીએ, પછી કોઈની નજર લાગી જાય ના લાગી જાય એવું રે લાગે એમ તને. આજે એ દોરી આ શેનો દોરો છે ગરમ છે ને? માતાજીનો જ છે ને? શું ચીરો પડી ગયો બકા? અહીંયા ચીરો પડી ગયો છે ને. લોહી બાપરે, કેટલું બધું લોહી નીકળી ગયું નહીં રીતિકા? બહુ લોહી નીકળ્યું. બહુ લોહી નીકળી ગયું. આખું શર્ટ પલળી ગયું. કોઈનું માનતી નહીં ને એટલે જ આવું બધું થાય. એનો કેટલું બધું લોહી નીકળી ગયું લાગે એમ તને રીતિકા? અને આજે કોઈનું મારું હરખું નહીં માનવાનું ને કે મારી મમ્મી શું કહે છે એમાંય નહીં. સાચી વાત. પણ વાંધો નહીં, તો પછી ભોગવે બરાબર. કેટલું કે કહેવાનું? કેટલું ફોન રમી તો મેં લાવી બેટા ફોન ચાર્જિંગ ફોન ના આપ્યો છે ના જ આપ્યો. એટલે મારે ચાર્જિંગ ઓછું હતું એમ ને? હા, એટલે તમને પાછો ફોન આવ્યો કોઈનો તો પાછો ફોન મેં વાત કરીને પાછો મેં ચાર્જિંગમાં મૂક્યો તો હરા આપ્યો કોઈનો ફોન આવ્યો. રૂહી બેન પણ કોઈનું માનવા અત્યારે નહીં બાપા. તને દુખે છે? ના હે પીવું તું બેટા ધોણ રાખતી હોય તો દીદીની. મેં કીધું માં કોઈ જસ નતો, એને ના માન્યું. કેવું વાગ્યું છે તું એને? કેટલું બધું લોહી નીકળી ગયું. બેટા હવે અડર ના કરીશ. હવે 2 દિવસ પછી પાટો છોડવાનું કીધું. ના 2 દિવસ પછી નહીં, તો શુક્રવારે છોડવાનું કીધું. આજે કયો? ત્રીજા દિવસ. ત્રીજા દિવસ છે ને?
આજે પહેલો દિવસ કાલે પડવાને દઉં કોઈના પગમાં પાઘડી ચાલી પડવાને દઉં કોઈના પગમાં તારા જેવો પ્રેમ બાપ કોણ કરે જગમાં બાર કાગળનું હું પડ્યું જજા મારે ક્યાંય રહેવું લડડાવે ને બાપુ પંખી તારું ઉડી જશે બાપુ તારું કોણ થશે પંખી તારું ઉડી જશે બાપુ તારું કોણ થશે એ વાત છે માઈ. લોહીનો નતો સબને આદો લાગણીએ તો યારી દોસ્તી નતો હંકા દેલા ભાઈબંધી હમારી એલા ભાઈબંધી હમારી બેટા આ બધું તને દુખતું નથી? હારે ફરતા ક્યાં ગયા બસ બસ ચલો ચલો ચલો. આવતીકાલે પેપર શેનું છે? મળતા નથી પેપર શેનું છે આવતીકાલે? મને કેમ કરતા નથી ભાઈબંધ ખરેખર મિત્રો આટલું બધું વાગ્યું છે છતાં પણ એની એ મોજ મસ્તીમાં અત્યારે છે. વિચારો હવે નાના બાળકોને શું કહેવું. ખરેખર અત્યારે પડી ગયેલી ખબર નહીં મારા ઘરમાં શું થઈ ગયું છે શું નહીં. પડ થાય છે અને નુકસાન પર નુકસાન આવતું જતું જાય છે. નહીં પીવું બેટા, ભગવાન માટેની દુઆ કરો કે મારું રોહી જલ્દી સારી જાય, હું પણ સાજો થઈ જાઉં, તો આપણે મેરેજમાં સારી રીતે એન્જોય કરી શકીએ. પછી 2 વખત દવા ગોળી કરાય એટલે સારું લાગે છે. રીતિકા એને દવા ગોળી કરાવડાવી બકા? હા દવાઈ પીવડાવી દીધી, બધું કમ્પ્લીટ કરાવી દીધું. मैं क्या सीख जों છું? અભિરા અભીરા વારી. ક્યાં ये रिश्ता क्या कह रहा था? બહુ ખાસ જોતી નહીં, એમ સરસ સરસ આવે ને શોર્ટ જોઈ. બરાબર, પણ સારું સારું શીખજે હો. તો સિરિયલ ચાલુ છે ये रिश्ता क्या कह रहा था, અને મારી મમ્મી કેટલું ધ્યાનથી જોવે છે જો તો. ઓ બેટા તને વાગ્યું છે? કરતા નથી તને વાગ્યું બેટા? તું એક બાજુ બેસી રહે. જો કેવું કરે પછી આઈ કે દવા પીધી એવું લાગે છે. આટલું બધું વાગ્યું છે છતાંય પણ જો ને એ જો 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 આવી રીતે ધક્કો મારે. જો બાબા ઓય ઓય એવું ના એટલે બને છે બેટા. જો તારી પાછળ બધા થઈ લાગ્યા છે. જો આવું હોય ઓય દીદીને એવું ના કરાય ગંદા. ઓય મારીશ નહીં. એને મારી જાય ભાઈ પાછળ પૂરા પાછળ. તને કોઈ બેટા ધક્કો મારેલો તો પછી કઈ રીતે પડી બેટા? તું મને કે ને. એ ખાના કોકવે ઓમ ઓમ મુબી હતી અને ઓમ ગપડે દી તો કરી નો થઈ ગયો મારું. તું તને બેટા વધારે વાગ્યું હોત તો પપ્પાની શું હાલત થાત? હે મારા દીકરા, એવું બધું રમાય મારા છોકરા? બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. બેટા શું ગુડ નાઇટ બેટા, મને બહુ જીવતા હે તારી હું જોઉં છું પણ મને એટલો બધો જીવ ભરે છે ને આ પાટો જોઈને કે ના પૂછી વાત બોલ. કે મારી છોકરીનું આવું બધું નહીં જોવા માંગતું બેટા, મારી છોકરીનું આવું બધું જોવા નહીં માંગતું હું. બોલ આજે તું સવારે તો આજે રડતી ઉઠીને બેટા એટલા માટે તને આ બધું થયું છે. તમે નોના તે ઉધા પેજે તો એ વાગી ગયું ને. હા ઓજ મને ખબર હે. બોલ તું આવું બધું કરું મને બિલકુલ નહીં ગમતું બેટા. ઓ પપ્પા હું જેવું દેખાય. મારી છોકરી દેરાણી જેઠાણીનું રમીન ખરેખર ગાઈઝ દેરાણી જેઠાણીનો વિડીયો ઉતારીને પછી એના વાગ્યું છે. દેખાય ને હું જેવું દેખાય. અને મારું રૂહીની વિડીયો તમને કેવી લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો. નહીં બેટા પપ્પા હે. ગંદુ કહે બેટા, ગંદુ કહે એવું ના કરશો. એ ચાલો બ્લોગને એન્ડ આપી દો. આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ. અને આ બ્લોગ તમને સારો લાગ્યો અને કમેન્ટ કરજો કે આગળ કમેન્ટ કરજો ને વિડીયો વાયરલ કરાવજો. વિડીયો વાયરલ કરાવજો અને બધાને વિડીયો મોકલજો કે બધાને વિડીયો મોકલજો. ઠીક, અમારી વિડીયો કોણ જોવે છે તો કમેન્ટ કરજો. એટલે શું આખી વિડીયો? હા, આખી વિડીયો તો આપણે બધા જોવે છે. તે જોવા દો ને. જોવા દો ને. આપણી વિડીયો વાયરલ નહીં કરવાની, આપણે લાખ રૂપિયા પૈસા નહીં લેવાના અને હન બારવાળી ગાડી નહીં લાવવાની. અરે રે મારા દીકરા, તને આટલી બધી બુદ્ધિ છે હે? બારવાળી ગાડી જો ખરેખર ગાઈઝ હું રાત દિવસ મહેનત કરીશ પણ મારા છોકરાને બારવાળી ગાડી લઈ આપીશ. અને ખરેખર મારા દીકરાને બારવાળી ગાડી બહુ પસંદ છે નહીં બેટા?
હું લઈ આપીશ હો, ટેન્શન ના કર મારા છોકરા.